વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે sp3 સંકરણ. તો sp3 સંકરણની વ્યાખ્યા એક S અને 3p કક્ષકોના સંમિશ્રણથી, એક S 3p કક્ષકો px py pz ના સંમિશ્રણથી સમાન ઉર્જા ધરાવતી, સમાન આકાર ધરાવતી નવી કક્ષકો ઉદ્ભવે એ ક્રિયાને sp3 સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. કાર્બન માં sp3 સંકરણ સમજાવો, એ જ રીતે મિથેનમાં પણ sp3 સંકરણ સમજાવો ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન તમને થિયરીમાં પૂછાય. તો પછી એમાં મધ્યસ્થ પરમાણુ કયો? તો કે કાર્બન. બીજો કયો છે? હાઇડ્રોજન. મિત્રો, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 જ છે, એમાં કોઈ બીજી કક્ષક છે જ નહીં. માટે હાઇડ્રોજનમાં કદાપી સંકરણ ન થાય. હાઇડ્રોજન બંધ બનાવે, સંકરણ હાઇડ્રોજનમાં ન થાય. આ વસ્તુ ક્લિયર કટ સમજી લેવી. તો કોણ નું સંકરણ થાય? તો કે મધ્યસ્થ પરમાણુ કાર્બન. જે પરમાણુની સંખ્યા ઓછી હોય સામાન્ય રીતે, એ મધ્યસ્થ પરમાણુ હોય, એટલે આપણે કાર્બન એ મધ્યસ્થ પરમાણુ છે. એની ઇલેક્ટ્રોન રચના કાર્બન છે 1s2 2s2 2p2. મિત્રોને આ રીતે પણ લખાય. બાહ્ય કક્ષાની જ કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય. આ 1s સંમિશ્રણમાં ભાગ ન ભજવે, 2s અને 2p કક્ષકો જ સંમિશ્રણમાં ભાગ ભજવશે, કારણ કે એક જ કક્ષામાં, બાહ્ય કક્ષામાં છે, જ્યારે 1s એ અંદરની કક્ષામાં છે. એને આ રીતે પણ લખાય મિત્રો. તો એને બોક્સની રીતે પણ આપણે બતાવી શકીએ આ રીતે. આ છે 2s, આ px, આ py, આ pz. 2s 2px 2py. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? તો કે 2 ઇલેક્ટ્રોન છે. p માં પણ કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 ઇલેક્ટ્રોન છે. કાર્બન કેટલા બંધ બનાવે? CH4 છે, એટલે એક કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાય. બંધની સંખ્યા કેટલી? જોડાતા હાઇડ્રોજનની સંખ્યા જેટલી. કાર્બન સાથે 4 હાઇડ્રોજન, માટે કાર્બન 4 બંધ બનાવે. H2O. ઓક્સિજન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયા? 2. તો ઓક્સિજનની સંયોજકતા 2. પદાર્થમાં પરમાણુ સાથે જોડાતા હાઇડ્રોજનની સંખ્યાને તેની સંયોજકતા કહેવાય, એની બંધન ક્ષમતા કહેવાય. NH3 આપણે લઈએ, NH3. તો નાઇટ્રોજન કેટલા બંધ બનાવે મિત્રો? તો નાઇટ્રોજન 3 બંધ બનાવે. આમ તત્વ સાથે જોડાતા હાઇડ્રોજનની સંખ્યાને તેની સંયોજકતા કહેવાય, અને તેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એટલે આ જે છે સિદ્ધાંત, એ તમારે ધ્યાનમાં રાખવો પડે. તત્વ સાથે જોડાતા હાઇડ્રોજન કે હેલોજનની સંખ્યાને તેની બંધન ક્ષમતા, બીજી પરિભાષામાં સંયોજકતા કહેવાય. કેટલા જ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ? બરાબર ધ્યાનમાં રાખજો. CH4 4 હાઇડ્રોજન સાથે જોડાય છે. એ જ રીતે કાર્બન CCl4 સાથે પણ જોડાય. તો કાર્બન 4 હેલોજન સાથે જોડાય, માટે કાર્બનની બંધન ક્ષમતા 4. 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. NH3 નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોડાયા, બંધન ક્ષમતા 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. H2O તમે લો,
Z2માં ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન જોડાયા છે, માટે ઓક્સિજનની સંયોજકતા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. PCl5 લઈએ. PCl5 તો ફોસ્ફરસ સાથે કેટલા હેલોજન જોડાયા? 5. માટે ફોસ્ફરસની બંધન ક્ષમતા કેટલી? તો કે 5. કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ? તો કે 5. આ કેમિસ્ટ્રીનો મૂળભૂત સિદ્ધાંત, બાકી સરળ છે મિત્રો. તો અહીંયા તમે ધ્યાન આપો કે 2 યુગ્મિત ઇલેક્ટ્રોન છે. CH4 કાર્બન સાથે હાઇડ્રોજન 4 બંધ બનાવે છે, માટે કાર્બનની બંધન ક્ષમતા 4 છે. કાર્બન 4 બંધ બનાવે તો પછી અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ કેટલા જ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એની બંધન ક્ષમતા અથવા સંયોજકતા જેટલા જ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. 4 હાઇડ્રોજન જોડાયા, બંધન ક્ષમતા 4. અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ કેટલા? તો કે 4 હોવા જોઈએ. અહીંયા 4 છે ખરા? ના, પરંતુ આ કક્ષક ખાલી છે. તેથી કાર્બન ઉત્તેજિત અવસ્થામાં એની ઇલેક્ટ્રોન રચના, કારણ કે બંધ નિર્માણ થાય, ઉર્જા, તાકાત, શક્તિ છૂટી પડે અને એ શક્તિની મદદથી આ 2s નો એક ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં સંક્રમણ પામે છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના શું થશે? કાર્બન 6 ઉત્તેજિત અવસ્થા, એટલે આપણે સ્ટારની નિશાની બતાવીએ છીએ. 1s2 2s 2px 2py 2pz 2 હતા, પરંતુ ઉત્તેજિત અવસ્થામાં તાકાત મેળવી, ઉર્જા મેળવી, એટલે 2s નો ઇલેક્ટ્રોન અહીંયા ચાલ્યો ગયો મિત્રો. એટલે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે, અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે તો કયું સંકરણ થાય? sp3 સંકરણ થાય મિત્રો. તો કાર્બનમાં sp3 સંકરણ. sp3 સંકરણ. તો પછી કાર્બનની કઈ કક્ષક બંધ નિર્માણમાં, સંમિશ્રણમાં, સંકરણમાં ભાગ ભજવશે? તો એક 2s કક્ષક. 2s કક્ષકનો આકાર ગોળાકાર છે, જેને H કક્ષક જ કહીશું. પછી px કક્ષક, આ કેન્દ્ર છે. કેન્દ્રની સમક્ષિતિજ x અક્ષ હોય, આ x અક્ષ હોય, તેથી તેને આપણે px કક્ષક કહીશું. અલગ પાડવા માટે py કક્ષક, જે પાટિયાના સમતલમાં પણ px ને લંબ હશે, જે ગ્રીન કલરથી બતાવી મિત્રો આ રીતે. તો આ જે છે એ pz કક્ષક, સોરી py લખીએ આપણે, py કક્ષક છે. એને આપણે py કક્ષક તરીકે ઓળખીશું. અલગ અલગ રંગની બતાવી છે, કારણ કે ઉર્જા ભિન્ન છે માટે. હવે રહી pz કક્ષક. એ pz કક્ષક પાટિયાના સમતલને લંબ હશે. એક લૂપ એ પાટિયાની સમતલની બહાર હશે, એક પાટિયાની સમતલની પાછળ હશે. એટલે આપણે મિત્રો આ રીતે બતાવી શકાય. આ પાછળ છે, આ સમતલની પાછળ છે, એટલા માટે તમે ઘટ બતાવો તો એ ખોટું નથી. આ જે છે એને આપણે pz કક્ષક કહીશું મિત્રો. અહીંયા વિવિધ પ્રકારની પરમાણુ કક્ષકો છે. એક 2s કક્ષક છે મિત્રો, એક 2s કક્ષક છે, પછી 2px છે, 2py છે, 2pz. એમાં s કક્ષકની શક્તિ ઓછી છે, જ્યારે બાકીની કક્ષકની શક્તિ વધુ છે. આમ જે ઉર્જાક્રમ છે એ આપણને ઉર્જાક્રમ જોવા મળે, અસમાન શક્તિ છે. હવે તેમની વચ્ચે મિત્રો સંમિશ્રણ થશે, યાની કે સંકરણ થાય. કેટલી પરમાણુ કક્ષકો છે? તો કે 4 પરમાણુ કક્ષકો છે. તો નવી કક્ષકો પણ કેટલી ઉદ્ભવે? તો કે 4 જ ઉદ્ભવે મિત્રો. એટલે આ વાક્ય રચના તમારે યાદ રાખવાની. જેટલી પરમાણુ કક્ષક
અને તેટલી જ શંકર કક્ષક બને. અહીંયા 4 પરમાણુ કક્ષકો, તો 4 શંકર કક્ષક મિત્રો બનશે. બરાબર સમજી લેજો. આ એસ કક્ષક છે. તો એસ કક્ષકનો આકાર ગોળાકાર છે. મિત્રો મારી આ મુઠ્ઠી એ થોડી વાર માટે માની લો કે એસ કક્ષક છે. એને લંબ પીએક્સ કક્ષક છે. આ પીએસ કક્ષક છે. હવે પીવાય કક્ષક, તો પીવાય કક્ષક જે છે મિત્રો એ લંબ છે. આ રીતે આ એસ કક્ષક, આ પીએસ કક્ષક, આ પીવાય. હજુ પીઝેડ કક્ષક બાકી રહી, જે લાલ કલરની છે, જે એને સમતલને લંબ હશે. મિત્રો આ કાર્બનની પક બતાવી મેં. કાર્બનની પક ગોળાકાર, આ પીએક્સ, આ પીવાય, પીઝેડ. પીએક્સ, પીવાય, પીઝેડ પરસ્પર લંબ છે, 90 નો ખૂણો છે. એસ કક્ષક સાથે કોઈ ખૂણો બનાવે નહીં. આ 4 કક્ષકો વચ્ચે સમકરણથી, સંમિશ્રણથી નવી કક્ષકો ઉદ્ભવી. કેટલી? 4. મિત્રો 4 કક્ષકો ઉદ્ભવી અને તમને 4 કક્ષકો જે છે એ આ રીતે ગોઠવાયેલી હોય છે. મિત્રો આ રીતે ગોઠવાયેલી છે, જેનો આકાર કહીશું સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય આકાર છે. તમે આમ જોવો તો સમચતુષ્ફલકીય, આમ જોવો તો સમચતુષ્ફલકીય. આપણે આ રીતે રાખીએ. મિત્રો આ કઈ કક્ષક? પીઝેડ નહીં, હવે sp3 શંકર કક્ષક થઈ. આ 4 ની ઉર્જા એક સરખી જ છે અને 4 ની ઉર્જા એક સમાન હોવાથી સમાન ઉર્જા ધરાવતી કક્ષક ઉદ્ભવી. એટલે મિત્રો આપણે આ રીતે કક્ષકો દોરવી પડશે. આ બે જે છે એ પાટિયાના સમતલમાં હશે. મિત્રો આપણે એને આ પેન્સિલ વડે પણ લઈએ. આ રીતે સમચતુષ્ફલકીય છે. આ સમચતુષ્ફલકીય, આ સમચતુષ્ફલકીય. એ પૈકી આ બે છે પાટિયાના સમતલમાં. એ રીતે બતાવીશું. બીજી પણ પાટિયાના સમતલમાં. જ્યારે ત્રીજી એ પાટિયાની સમતલની પાછળ છે મિત્રો, તો એને આપણે આ રીતે બતાવી શકાય. ચોથી પાટિયાની સમતલની આગળ છે, એટલે મિત્રો આપણે એને આ રીતે બતાવી શકાય. આમ આ જે કક્ષકો થઈ એમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન છે. આ જે કક્ષક થઈ એ sp3 શંકર કક્ષક થઈ. હવે આ જે થઈ એ પણ sp3 શંકર કક્ષક થઈ અને આ બે પણ થઈ એ sp3 શંકર કક્ષક થઈ, જેનો બંધ કોણ છે 109 ડિગ્રી 28 કલાક. હવે બરાબર ધ્યાન આપજો, બરાબર સમજી લેજો. હવે CH4 અણુનો આકાર, આનો જે આકાર છે એ સમચતુષ્ફલકીય છે. મિત્રો બરાબર સમજી લેજો. અહીંયા તો ગોળાકાર પણ હતી, ડમ્બેલ્સ પણ હતી. એક px દિશામાં હતી, એક py દિશામાં હતી, pz દિશામાં હતી, પણ સંમિશ્રણ થઈને નવી 4 કક્ષકો ઉદ્ભવી જે અવકાશમાં સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલી હશે. હવે હાઇડ્રોજન હશે, 4 હાઇડ્રોજન. 4 હાઇડ્રોજન કઈ કક્ષક? તેની ઇલેક્ટ્રોન રચના 1s, એટલે આપણે 1s1. મિત્રો 1s કક્ષકનો આકાર કેવો? તો 1s કક્ષકનો આકાર ગોળાકાર, એટલે આપણને હાઇડ્રોજન જે છે એનો ગોળાકાર છે. 1s છે. કેટલી? તો કે 4. હવે બંધ નિર્માણ થશે. બંધ નિર્માણ થશે.
1 2 3 4 આમાં પણ 4 ઇલેક્ટ્રોન છે, તો આમાં પણ સરખા ભાગે ઇલેક્ટ્રોન સમાન ઉર્જા ધરાવતી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ભરી દીધા. અહીંયા હાઇડ્રોજન છે અને એની પાસે પણ એક ઇલેક્ટ્રોન છે જેની ઇલેક્ટ્રોન રચના 1s1 છે મિત્રો. તો કાર્બનની એક sp3 પેર એ હાઇડ્રોજનની 1s કક્ષક સાથે ભાગીદારી કરશે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, સંમિશ્રણ થશે, એટલે અહીંયા sp3s સંમિશ્રણ બંધ થશે. અને મેં અગાઉ ચર્ચા કરેલી છે, એસ કક્ષક હોય કે સંકૃત કક્ષક હોય, સંકરણ કક્ષક હોય, હંમેશા સિગ્મા બંધ જ બનાવે. તો આ જે બંધ બન્યો એ વાસ્તવમાં સિગ્મા બંધ જ છે. એ જ રીતે કાર્બનની બાકીની 3 sp3 બાકી રહી. આ એક sp3, આ બીજી sp3 અને આ ત્રીજી sp3. એ હાઇડ્રોજનની બાકીના હાઇડ્રોજનને 1s કક્ષક સાથે સંમિશ્રણ પામશે. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. માટે આ જે બંધ બન્યું એ આ જ પ્રકારનો હતો. અહીંયા પણ જે બંધ નિર્માણ થયું એ કાર્બનની sp3 સંકૃત કક્ષક હતી અને હાઇડ્રોજનની પરમાણુ કક્ષક 1s સંમિશ્રણ બંધ થયું અને જેને આપણે સિગ્મા બંધ તરીકે ઓળખીએ. અને આપણે રેખીય સ્વરૂપમાં પણ બતાવી શકીએ મિત્રો. રેખીય સ્વરૂપમાં એ પહેલા તમને સમજાવી દઉં કે સમચતુષ્ફલકની રચના થઈ. સમચતુષ્ફલકની રચના સમજી લો કે હાઇડ્રોજન છે, આ પણ હાઇડ્રોજન છે અને આ પણ હાઇડ્રોજન છે. આ sp3 સંકૃત કક્ષક રચાયેલી છે. હાઇડ્રોજનની 1s કક્ષક છે, તો આની sp3 હાઇડ્રોજનની 1s કક્ષક વચ્ચે સંમિશ્રણ થયું. આ કયો બંધ બન્યો? તો કે sp3s સંમિશ્રણ બંધ બન્યું. એ જ રીતે અહીંયા પણ આ કઈ sp3 આ હાઇડ્રોજનની 1s કક્ષક ગોળાકાર છે, આપણે સ્વીકારીને સમજીશું. તો આ ગોળાકાર આની સાથે સંમિશ્રણ થઈ ગયું એટલે કયો બંધ બન્યો? આપણને sp3s સંમિશ્રણ પ્રકારનો બંધ થયો. હવે ત્રીજો હાઇડ્રોજન લઈએ. ત્રીજો હાઇડ્રોજન એ ત્રીજી sp3 સંકર કક્ષક સાથે સંમિશ્રણ થયું, જોડાણ થઈ ગયું, બંધ બની ગયો sp3 સંમિશ્રણ. ચોથી કક્ષક છે એ હાઇડ્રોજનની ચોથી કક્ષક આની સાથે સંમિશ્રણ પામશે. 1 2 3 અને 4 હાઇડ્રોજન જોડાઈ જશે અને પરિણામે આપણને આવી રચના થશે મિત્રો. એટલે બરાબર સમજી લો. એને આપણે આ રીતે પણ બતાવી શકીએ. આ રીતે કાર્બન મધ્યસ્થ પરમાણુ, એમાં એક sp3, આ બીજી sp3 પાટિયાના સમતલમાં, ત્રીજી sp3 એ પાટિયાના સમતલની પાછળ, જે આપણે આ રીતે બતાવી શકીએ. ચોથી sp3 કક્ષક એ પાટિયાની સમતલની આગળ, એટલે આપણે આ રીતે બતાવવાની પ્રથા છે, જે મેં તમને અગાઉ પણ કીધું. આ કઈ કક્ષક છે મિત્રો? તો કે sp3 છે. આ જે છે એ કાર્બનની sp3 સંકર કક્ષકો છે, 4 છે. એની સાથે કોણ જોડાશે મિત્રો? તો કે હાઇડ્રોજન જોડાશે. તો 4 હાઇડ્રોજન, 1 2 3 અને 4 હાઇડ્રોજન જોડાશે. માટે આ જે બંધ બનશે એ sp3 સિગ્મા બંધ બને છે મિત્રો, જે મેં અહીંયા કક્ષકોના સ્વરૂપમાં અને અહીંયા મેં કયા સ્વરૂપમાં? બંધ સ્વરૂપમાં બતાવ્યું છે. તમે આ રીતે બતાવો તો ચાલે, આ રીતે બતાવો તો ચાલે. આનો બંધકોણ કેટલો હતો? 109 ડિગ્રી 28 કલાક. તો મિત્રો આ બંધકોણ પણ કેટલો થશે? 109 ડિગ્રી 28 કલાક. તે જ પ્રમાણે આ બંધકોણ પણ કેટલો થશે? 109 ડિગ્રી ને 28 કલાક. આ પણ તમે લેશો તો 109 ડિગ્રી
28 કલા બંધ આપણને જોવા મળે મિત્રો, એટલે સમજી લો. કાર્બનમાં sp3 સંકલન પૂછે તો આ જ લખવાનું, આ ચિત્ર દોરી દેવાનું. આ જે વર્ણન છે એક પ્રકારનું ક્લિયર કટ સમજી લો. CH4 અણુનો આકાર સમજાવો તો એનો આકાર સમચતુષ્ફલકી આકાર છે, કારણ કે એમાં sp3 સંકરણ છે. જો સંકરણ ન થયું હોત તો મિત્રો તમને ખબર છે કે આ px કક્ષક, આ py કક્ષક, એને લંબ pz કક્ષક, તો બંધકોણ કેટલાનો થાય તો કે 90 નો. પણ બંધકોણ 90 તો છે જ નહીં. વિવિધ વર્ણપટને આધારે પુરવાર થઈ કે મિથેનમાં બંધકોણ જે છે એ 90 નો નથી, પણ 109 ડિગ્રી 28 કલા બધા જ બંધો સમાન છે, માટે તેમાં સંકરણ sp3 પ્રકારનું થયું હશે, જે આપણે સીધું સમજાવી દેવાનું. તો સૌપ્રથમ કાર્બનની ઇલેક્ટ્રોન રચના સમજો. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખી, પણ આ રચનામાં બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અને બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો કેટલા બંધ બનાવે? 2. પણ કાર્બન CH4 છે, તત્વ સાથે જોડાતા હાઇડ્રોજનની સંખ્યા ને તેની સંયોજકતા કહેવાય, બંધન ક્ષમતા કહેવાય, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે. કાર્બન સાથે 4 હાઇડ્રોજન છે, માટે કાર્બનમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો 1 2 3 4 આ 2s નો ઇલેક્ટ્રોન pz કક્ષકમાં સંક્રમણ પામે. આમ ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના ઉત્તેજિત અવસ્થામાં, અને 4 કક્ષકો જે છે એનું સંમિશ્રણ અહીંયા બતાવી દીધું છે. તો અહીંયા કાર્બનની s કક્ષક px py pz સંકરણ થાય, સમાન ઉર્જા ધરાવતી 4 કક્ષકો ઉદ્ભવે. sp3 સંકૃત કક્ષક કહીશું, જેની સાથે 4 હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સંમિશ્રણ પામી sp3 સંમિશ્રણ પ્રકારનો બંધ બનાવશે. આનો આકાર સમચતુષ્ફલકીય, આનો આકાર પણ સમચતુષ્ફલકીય. તો આનો પણ આકાર કેવો લખીશું? સમચતુષ્ફલકીય આકાર લખી શકાય. એને તમે જોડી દો એટલે સમચતુષ્ફલકીય આકાર બની જશે. સમજણ પડી? એટલે તમે ધોરણ 10 માં યાદ રાખતા ગોખતા કે મિથેનનો આકાર સમચતુષ્ફલકીય, પરંતુ અહીંયા મેં પ્રાયોગિક સાબિતી સાથે મિથેન અણુનો આકાર સમચતુષ્ફલકીય સમજાયો. એટલે થિયરીમાં પૂછાય છે તો આટલું જ તમારે વર્ણન કરવાનું મિત્રો. એટલે વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતો. દરેક જણ તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે આની નોંધ કરતા રહેજો, જેથી કરીને તમને આ પ્રશ્ન સરળતાથી આવડે. હવે લઈએ H2O ની અંદર ચર્ચા કરીએ મિત્રો. H2O માં બરાબર સમજી લેજો. H2O માં પણ sp3 સંકરણ સમજાવું. H2O માં તો પછી મધ્યસ્થ પરમાણુ કયું? તો કે ઓક્સિજન. તો ઓક્સિજનની આપણે ઇલેક્ટ્રોન રચના લખવી પડે. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના, અને ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. 1s2 2s2 2p4 4 ને 2 6 ને 2 8. અને આ રીતે પણ લખાય. આ જે છે એ બાહ્ય કક્ષા છે, બાહ્ય કક્ષા. એની બીજી પરિભાષામાં સંયોજકતા કક્ષા પણ આપણે કહી શકીએ. તો આ રીતે પણ લખાય. આ 2s px py pz, આમાં 2 ઇલેક્ટ્રોન, આમાં 1 2 3 અને 4. મિત્રો બરાબર સમજી લો. તો પછી ઓક્સિજનની sp3 સંકરણ થાય છે. એક s અને 3p કક્ષકો વચ્ચે સંકરણ થાય છે. તો અહીંયા બરાબર સમજી લેજો. તો ઓક્સિજનમાં sp3 સંકરણ, તો એક s કક્ષક, પછી px કક્ષક, પછી એને લંબ py કક્ષક, અને પાટિયાના સમતલને લંબ pz કક્ષક.
આ જે એ 2s કક્ષક છે, આ જે છે એ px છે, 2py 2px છે, 2py છે, 2pz છે. p 2px પાટિયાના સમતલમાં સમક્ષિતિજ, પાટિયાના સમતલને લંબ, અને આ 2pz પાટિયાના px ને લંબ અને પાટિયાના સમતલમાં, જ્યારે 2pz એ પાટિયાના સમતલને લંબ, જે પરસ્પર લંબ ગોઠવાયેલી છે. જેવી રીતે મેં અગાઉ સમજાવ્યું તે મુજબ આ s કક્ષક છે, મારી મુઠ્ઠી. આ કઈ બતાવી મિત્રો? તો કે px બતાવી. px કાળા રંગની છે તો આપણે કાળા રંગની બતાવીએ px. ઓકે. હવે લંબ લીલા રંગની py કક્ષક. તો મિત્રો આ બની ગઈ py કક્ષક. py કક્ષક. ઓકે. હવે pz જે પાટિયાના સમતલને લંબ છે, એટલે કે આ રીતે મિત્રો આ જે છે એ ઓક્સિજનની પરમાણુ કક્ષક છે. s કક્ષક ગોળાકાર, px આ py આ pz છે, એટલે અહીંયા આપણે લખીશું ઓક્સિજનની પરમાણુ કક્ષક. હવે એની વચ્ચે સંકરણ થાય છે. સંકરણ બરાબર સમજી લેજો, અઘરું પડશે. સંકરણ થાય. કેટલી નવી કક્ષકો ઉદ્ભવશે? જેટલી પરમાણુ કક્ષક એટલી જ સંકર કક્ષકો. 4 કક્ષકો ઉદ્ભવશે. 1 આ 2 આ 3 અને 4, જે મેં તમને અગાઉ બતાવ્યા તે મુજબ. પરંતુ એમાં ઇલેક્ટ્રોન કેટલા ગોઠવાય? આ જે છે ઓક્સિજન પરમાણુ, તો ઓક્સિજનની sp3 સંકર કક્ષકો. પણ એમાં ઇલેક્ટ્રોન કેટલા ગોઠવવાના? એક s, px, py, pz. s ના 2 ઇલેક્ટ્રોન, px ના પણ 2 ઇલેક્ટ્રોન, py નો 1, pz નો 1, કુલ 6 ઇલેક્ટ્રોન આમાં ગોઠવવાના મિત્રો. અને 6 ઇલેક્ટ્રોન ગોઠવો તો આ 1 થઈ ગયો, આ બીજો થઈ ગયો, આ ત્રીજો. સમશક્તિ કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન દાખલ થયો. હવે ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જશે. આ ઇલેક્ટ્રોન અહીંયા દાખલ. આ જે કક્ષકમાં છે એમાં યુગ્મિત ઇલેક્ટ્રોન છે. જે બંધમાં ભાગ ન ભજવે, તેથી તેને અબંધકારક સંકર કક્ષક તરીકે ઓળખાય. જેમ કે અહીંયા પણ ફરીથી સમજી લો, આમાં ઇલેક્ટ્રોન યુગ્મિત છે અને તેથી બંધ નિર્માણમાં ભાગ ન ભજવે. એ બંધ બનાવે છે સાદી ભાષામાં, અને તેથી તેને કહેવાય અબંધકારક સંકર કક્ષક. અત્યાર સુધી આવી કોઈ માહિતી નથી આવતી, બધી બંધકારક હતી. આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે આ બંને કક્ષકો જે છે એ બંધમાં ભાગ ભજવે છે. બંધમાં ભાગ ભજવે, તેથી તેને બંધકારક આણ્વીય કક્ષક તરીકે અથવા તો સંકર કક્ષક તરીકે ઓળખી. મિથેનમાં તો 4 બંધકારક હતી, 1 ઇલેક્ટ્રોન હતા. મિથેનનું sp3 સંકરણ દોરું કાર્બનનું, અને કાર્બનનું sp3 સંકરણ. કાર્બનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા મિત્રો? તો કે 4. તો 1 2 3 અને 4. 4 બંધકારક હતી, અને તેથી તે હાઇડ્રોજન સાથે બંધ નિર્માણમાં સંમિશ્રણમાં ભાગ ભજવશે.
આમ હાઇડ્રોજનની કક્ષક સાથે પોતે બંધ બનાવશે, માટે sp3 સંકરણ સમચતુષ્ફલકી આકાર. જ્યારે આમાં તો બે અબંધકારક કક્ષક છે, બંધમાં ભાગ ભજવતી નથી. કેટલી કક્ષકો બંધમાં ભાગ ભજવે? બે. તો પછી કેટલા હાઇડ્રોજન જોડાય? તો કે બે જ હાઇડ્રોજન જોડાય મિત્રો. તેથી બે હાઇડ્રોજન છે અને હાઇડ્રોજન એમાં એક ઇલેક્ટ્રોન, જેની કઈ ઇલેક્ટ્રોન રચના છે? 1s1. તો એ બંધ નિર્માણ થશે. બંધ નિર્માણ થશે. આ બંધમાં ભાગ ન ભજવે, આ બંધમાં ભાગ ન ભજવે. આ બે કક્ષકો બંધમાં ભાગ ભજવશે. તેથી આપણે આ રીતે બતાવી શકાય. ઓક્સિજન, આમાં બે ઇલેક્ટ્રોન ઓક્સિજનના હાજર હતા. અહીંયા ચાર કક્ષકો હતી. મેં ચારે ચાર બતાવી, છૂટી બતાવી છે. આ જે છે કક્ષકો જે છે એ કક્ષકોને શું કહીશું? અબંધકારક શંકર કક્ષકો. જ્યારે આ કેવી છે? તો આ બે હતી, એમાં એક એક જ ઇલેક્ટ્રોન હતો અને એક એક હતી એટલે એને બંધકારક શંકર કક્ષક કહીશું. તો એની સાથે જ હાઇડ્રોજનની ગોળાકાર 1s કક્ષક જોડાશે. તેથી આ જે બંધ બનશે મિત્રો, એ ઓક્સિજનની sp3 હાઇડ્રોજનની 1s સંમિશ્રણ બંધ બનશે. અને હંમેશા s કક્ષક હોય કે શંકર કક્ષક હોય તો હંમેશા સિગ્મા બંધ જ બને. એ જ રીતે અહીંયા પણ હાઇડ્રોજનની 1s કક્ષક વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે, યાની કે સંમિશ્રણ થશે અને એને પરિણામે sp3 ઓક્સિજનની sp3 હાઇડ્રોજનની 1s સંમિશ્રણ થશે. અને સંમિશ્રણથી કયો બંધ રચાશે? તો સિગ્મા બંધની રચના થશે. તો આ H2 માં સંકરણ થયું અને એને પરિણામે શું થશે? આપણે આ રીતે બતાવી શકીએ. ઓક્સિજન, આમાં આ બે અબંધકારક કક્ષક છે, બે ઇલેક્ટ્રોન, અને અહીંયા બંધ રચાય. અહીંયા બંધ કોણ કેટલો છે? તો sp3 છે, અને sp3 હોય તો બંધ કોણ 109 ડિગ્રી 28 કલા હોવો જોઈએ. પરંતુ આ જે કક્ષકો છે અબંધકારક કક્ષકો, એમાં ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન ઉપર શું જોવા મળે? વીજભાર જોવા મળે. અને વીજભારને પરિણામે ઇલેક્ટ્રોન ઉપર સમાન વીજભાર જોવા મળે અને સમાન વીજભાર વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય અને અપાકર્ષણથી એ જે બંધો છે એ બંધો બદલાઈ જાય છે મિત્રો. અહીંયા અપાકર્ષણ થશે અને અપાકર્ષણ થવાથી આ જે બંધ છે એ બંધ સંકોચાઈ જશે અને સંકોચાઈને આપણને 104.5 ડિગ્રી જેટલો બંધકોણ બને છે. અથવા તો આમ પણ લખાય 104 ડિગ્રી. અડધી કલા છે અને અડધી કલા એટલે 30 કલા. 104.5 ડિગ્રી, જ્યારે 104 ડિગ્રી અને 30 કલા આ રીતે લખી શકાય મિત્રો. બંને બંધકોને યાદ રાખવાના. તો સમજી લો sp3 સંકરણ છે, sp3 સંકરણ ઓક્સિજનની, પણ એમાંથી બે કક્ષકો તો એવી છે કે જેમાં ઇલેક્ટ્રોન યુગ્મિત છે
એટલે અહીંયા બંધમાં ભાગ ભજવશે નહીં મિત્રો. આ કક્ષકના કક્ષક બંધમાં ભાગ નહીં ભજવે. જ્યારે અહીંયા એક ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ એક ઇલેક્ટ્રોન છે અને તેને પરિણામે આ બંધકારક કક્ષક થયું. હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સમિશ્રણ પામશે. એ જ પ્રમાણે અહીંયા પણ એક જ ઇલેક્ટ્રોન છે અને એક જ ઇલેક્ટ્રોન હોવાથી એ પણ હાઇડ્રોજન છે ગોળાકાર એની સાથે સમિશ્રણ પામે. પરંતુ આ કક્ષક અને આ કક્ષક એની વચ્ચે અપાકર્ષણ થશે અને એને પરિણામે આ જે છે પાછા નજીક આવશે. અપાકર્ષણ થાય એટલે બંધકોણ પહેલા કેટલો હતો 109 ડિગ્રી 28 કલાક, પણ સંકોચાઈને કેટલો બની ગયો 104.5 ડિગ્રી. આમ મિથેનમાં બંધકોણ નિયમિત હતો. કેટલો હતો બંધકોણ? તો કે 109 ડિગ્રી 28 કલાક. કારણ કે તેમાં અબંધકારક કક્ષક નથી, બધી બંધકારક છે. જેનામાં બે અબંધકારક કક્ષક વચ્ચે અપાકર્ષણ થવાથી બંધકોણ સંકોચાઈને 104.5 ડિગ્રી બને છે. આમ sp3 સંકરણ હોવા છતાં પણ બંધકોણ સંકોચાય. હવે એનો આકાર કેવો બને મિત્રો? તો આકારની ચર્ચા કરીએ. આકાર તો ઓક્સિજન આ રીતે, અહીંયા આપણે બે ઇલેક્ટ્રોન આ રીતે બતાવીએ છીએ. આ પણ બે ઇલેક્ટ્રોન આપણે લ્યુઇસ બંધારણમાં સમજાવતા હતા અને એનો જે આકાર છે એ આકાર કેવો હતો? કોણીય આકાર. આમ પાણી પોતે કોણીય આકાર ધરાવે છે અને બંધકોણ 104.5 ડિગ્રી જેટલો આપણને જોવા મળે. આમ એનો આકાર કોણીય. તો આ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે આપણે લ્યુઇસમાં કહેતા, અહીંયા શબ્દ આવ્યો અબંધકારક શંકર કક્ષક. એટલે મિત્રો ધીમે ધીમે સિદ્ધાંતો અઘરા આવશે, બરાબર સમજી લો. મેં સચિત્ર આકૃતિ મદદથી સમજાવવા પૂરતો પ્રયત્ન કર્યો. તમે પણ ઘરે આવી રીતે 4 પેન્સિલો લઈને તમે સમજી શકો છો. ઓકે, કે આ સમચતુષ્ફલકી બંધારણ છે. એમાં બંધકારક છે, અપાકર્ષણ થાય. તો આ બંધકારક છે, અપાકર્ષણ થાય તો આ બંધકોણ સંકોચાય. એ જ બાબતની અહીંયા ચર્ચા છે. એટલે બરાબર સમજી વિચારીને ઉતારતા રહેજો. છતાં સમજણ ન પડે તો મને ફરીથી કહેજો, તો ફરીથી પાછી ઉપર આ બધા સિદ્ધાંતો સમજાવે. ઓકે, ધન્યવાદ.